દેવ ડેમના પાણી ઢાઢર નદીમાં આવતા ડભોઈ તાલુકાના 5 ગામો સંપર્ક વિહોણા થયા હતા। દેવ ડેમના પાણી ઢાઢર નદીમાં આવતા બનૈયાથી અંબાવ વચ્ચે જ ગત વર્ષે જ નિર્માણ પામેલા મોટા નાળા ઉપર પાણી ફરી વળ્યા હતા। પરિણામે બનૈયા, અંબાવ, રાજલી, અંગુઠન અને નારિયા જેવા ગામોમાં માર્ગ સંપર્ક ખોરવાયો હતો। દર વર્ષે દાદર નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારના ગામોમાં ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે હાલ દાદર નદીમાં પાણી ફરવાના કારણે આવન જાવનની મુશ્કેલી ઊભી થઈ છે, તેમજ રોજિંદા વ્યવહાર સહિત કામકાજ અર્થે આવન જાવન કરતા લોકોમાં પણ તકલીફમાં મુકાયા છે। ઢાઢર નદીનું પાણી આવવાથી 5 ગામો સંપર્ક વિહોણા થયા છે, જેમાં બનૈયા, રાજલી, અંગુઠન, નારિયા, અંબાવ વસાહત। હવે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પબ્લિક સ્થાયી નથી, બરાબર। અને આજે કોઈ બીમાર હોય તો 106 બોલાવવી કેવી રીતે, 108 બોલાવવી કેવી રીતે એ પ્રશ્ન છે। માણસને બીમાર હોય તો લઈ જવો કેવી રીતે એ અઘરું છે। એટલે જલ્દી તકે વિનંતી ઉપરના અધિકારીઓને કે એના માટે કંઈક પગલું લે। નવું નારું બનાવવા છતાંય પરિસ્થિતિ આની આ જ છે। જેમ કે રાજલી તમે જોઈ રહ્યા છો પાછળ, અને રાજલી, બનૈયા, અંબાવ, થુવાવી અને અંગુઠન આ ભારે નદીનું પૂર વહી રહ્યું છે, અને અવર જવર કરવા માટે છોકરાઓને સતત તકલીફ પડી રહી છે, અને સંપર્ક બિલકુલ તૂટી ગયો છે। હવે ત્યાં પૂરની પરિસ્થિતિ કેવી છે એ કોઈને ખબર નથી। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો ઉકેલ લાવવો જોઈએ, જેથી આનું એક નિરાકરણ આપણે લાવવું જોઈએ સરકારને। દર વખતે એવું થાય છે? દર વખતે આ પ્રોબ્લેમ રહે છે। આ એક વારનો પ્રોબ્લેમ નથી। ગઈ વર્ષે બી અમે છે ને ભીલાપુર રાત્રે અમે સૂઈ રહ્યા હતા, અને સવારે અમે ચાલતા ઠેઠ રેલવે ફાટકે અમે અંબાવ ગયા હતા। ગયા વર્ષની વાત છે આ। એટલે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે, આ એક વર્ષનો નથી।